રાજકોટ જિલ્લાના ગોંડલના ભરૂડી ટોલનાકા નજીકે રીબડા જીઆઈડીસી પાસે ગત રાત્રે એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં મામાના કથિત પ્રેમ પ્રકરણનો ખાર રાખી 6 શખ્સોની ટોળકીએ નિર્દોષ ભાણેજને છરી અને પથ્થરના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ગોંડલ તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં તમામ 6 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ બિહારના અને હાલ પડવલા ગામે મજૂરી કરતા લાલુ કુમાર રાયના જણાવ્યા મુજબ આરોપી રાકેશ મંડેલે તેમને અને તેમના 22 વર્ષીય ભાણેજ ચંદનકુમારને પાર્ટી કરવાના બહાને ટોલનાકા નજીક સીમ વિસ્તારમાં બોલાવ્યા હતા. ત્યાં નાસ્તો કર્યા બાદ અચાનક રાકેશે લાલુ કુમાર પર તેની ભાઈની પત્ની સાથે આડા સંબંધ હોવાનો આરોપ લગાવી ઝઘડો શરૂ કર્યો હતો. હાલ પોલીસ તમામના 5 દિવસના રિમાન્ડ મેળવવા માટે તજવીજ કરી રહી છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 18/12/2025ના રોજ ફરિયાદી લાલુ કુમાર સન ઓફ તપેશ્વર રાઉત રે બિહારવાળાઓએ એફઆઈઆર રજીસ્ટર કરાવેલી કે આ કામના જે આરોપીઓ છે તેને સાહેદ ચંદનકુમાર સુભાષ ભાઈ મંડલ નાઓને મારી નાખેલા હોય. જે અનુસંધાને તાત્કાલિક અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ અમારા એસપી શ્રી વિજયસિંહ ગુજર સાહેબની સૂચનાથી એલસીબીની ટીમો તેમજ અમારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો આરોપીઓની શોધખોળમાં હોય. એ દરમિયાન આ જે આરોપીઓ છે રાકેશ સુભાષ મંડલ, બીજું છોટુલાલ સુભાષ દવે, નવીન કુમાર મંડલ, છોટુ કુમાર નરેશ કુમાર મંડલ, પછી ગણેશ કુમાર ઉર્ફે ડમરુ અને નીરજ કુમાર રાઉત નાઓને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે. આમાં વિગત એવી છે કે જે રાકેશ કુમાર સુભાષ મંડલ નાઓએ આ લાલુ કુમાર જે એના ભાઈની પત્નીને કેમ મેસેજ કરે છે તેવું કહી અને જે મારામારી કરેલી હોય. જે અનુસંધાને આ જે વચ્ચે પડતા ચંદન કુમાર નાઓએ તેને પ્રતિકાર કરતા તેના છરી વડે તેઓને છાતીના ભાગે તેમજ સાથળના ભાગે મારી અને મૃત્યુ નિપજાવેલો હોય. અને બીજા જે આરોપી છે એની સાથે મદદગારી હોય. જે અનુસારે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન BNS કલમ 103(1), 118(2), 61(2) વગેરે મુજબ એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી છે. અને આ ગણતરીના દિવસોમાં આ તમામ આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને આની રિમાન્ડની પણ માંગણી કરવામાં આવે છે. બીજા કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ, અને આ ગુનાની તપાસ ગોંડલ તાલુકા PI ડોડિયા ચલાવી રહ્યા છે.